શાસક પક્ષના લોકો આપની મુલાકાતે આવેલા હોય અને શું જવાબ આપ્યો એ બાબતથી જણાવશો? જી હું એ બાબતે વિગતવાર તમને સંપૂર્ણ માહિતી આપીશ. પહેલાં મારો પરિચય આપું. મારું નામ સુરેશભાઈ ચૌહાણ છે. હું વોર્ડ નંબર 5નો વતની છું અને ગયા વખતે હું વિસ્તારમાંથી મારા વાઇફ ચૂંટણી ગયેલા છે. અત્યારે અમે જે અમારા વિસ્તારમાં જે ચારેય નગરસેવકો છે એ અમારા વિસ્તારની સાથે કિન્નાખોરી અને ભેદભાવ રાખે છે. એની નીતિની સામે આજે હું શિહોર નગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું અને મેં અન્નજળનો ત્યાગ કર્યો છે અને મારી તબિયત પણ ક્યાંક મને એવું લાગે છે કે થોડી ખરાબ થતી જાય છે. અત્યારે ચીફ ઓફિસર સાહેબ અમને મળવા આવેલા છે. બાકી પ્રમુખશ્રી તેમજ અમારા વોર્ડ નંબર 5ના કોર્પોરેટર એક પણ અહીંયા અમારી મુલાકાતે આવ્યા નથી અને ચીફ ઓફિસર સાહેબ આવ્યા છે. ચીફ ઓફિસર સાહેબ એવું કીધું છે, લેખિત બાહેધરી આપવાની વાત કરે છે, પણ એ બાહેધરી માત્ર ને માત્ર અમને એક ચોકલેટ આપતા હોય ને એવું લાગે છે. થોડાક સમય પહેલાં અમે જ્યારે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળ્યા ત્યારે એવું કીધું કે કોઈ કામ લેવા કે કોઈ કામ કાઢવા મારી સત્તાની કોઈ વાત નથી, એવું સાહેબે ખુદે અમને એવું કીધેલું છે. તો હવે સાહેબ એવી લેખિત બાહેધરી આપીને કામ લેવાની જવાબદારી લેતા હોય તો એ શેના આધારે જવાબદારી લે છે એ પણ અમને ગળે ઉતરે એવી વાત નથી. એટલે આ બાબતે અમને કંઈ દેખાતું નથી, બરાબર. અને આ સત્તા પર ભાજપ સરકાર છે, તાનાશાહી છે, પોતે જોર હુકમી ચલાવે છે. એટલે અમને સંપૂર્ણ આ સત્તા ઉપર સહેજ પણ ભરોસો નથી. અમારા કામ બાબતે અમે અમુક ટકા ધાર્મિક માણસો છીએ, એટલે અમે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છીએ. અને આજે હું મેલડીમાંની માનતા રાખીને બેઠો છું, રામપરાવાળા મેલડીમાંની, કે આજે મારું જો આંદોલન પૂરું થાય તો મેલડીમાંના સાનિધ્યમાં પૂરું થશે, નકર પછી મારો જીવ જાય તો કુરબાન છે. બાકી લડવું તો આ ભાજપની સરકારની સામે ખુલ્લે આમ જ લડવાનું થાય છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. આ બાબતે તમે પ્રાદેશિક કમિશનર, કલેક્ટર અથવા ઉચ્ચ કક્ષાએ કોઈ પણ જાતે રજૂઆત કરવામાં આવી છે? 100% મેં લગભગ જે તે સંબંધિત વિભાગ છે એમને બધાને મેં લેખિતમાં રજૂઆત કરી છે. આપણા માનનીય સાંસદ સાહેબ નીમુબેન બાંભણિયાને પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે. આપણા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીને પણ મેં આ બાબતે લેખિત રજૂઆત કરી છે. બુદ્ધેશભાઈ માસ્તરને પણ મેં લેખિતમાં રૂબરૂ મળીને એને મુલાકાત કરેલી છે કે અમારા વિસ્તારમાં આવી રીતે અમારા વિસ્તારના લોકો સાથે કિન્નાખોરી અને ભેદભાવ રાખવામાં આવે છે. એટલે આ બાબતે પણ તમે જવાબદારોને જે કાંઈ જરૂરી સૂચના આપવી પડે એ આપો. આ બાબતે મેં એનું પણ ધ્યાન દોરેલું છે, પણ તેમના દ્વારા પણ કોઈ પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવવામાં આવ્યું નથી.